તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરીખ વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. આજના વિડીયોમાં છે ને આપણે એક મિડકેપ કંપની છે ને એનાલિસિસ કરવા જઈએ છીએ. હવે આ જે મિડકેપ કંપની છે ને એમાં છે ને મેં 2 મહિના પહેલાં છે ને મારું પોતાનું એક ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે આ કંપનીની અંદર. હવે આ જે કંપની છે એ મિડકેપ કેટેગરીમાંથી બિલોંગ કરે છે. જે રીતે મેં પહેલાં વાત કરી હતી કે માર્કેટમાં છે ને 3 ટાઈપની કેટેગરી હોય મેઇન. એક તો હોય સ્મોલ કેપ, મિડ કેપ અને લાર્જ કેપ. તો આ જે વચ્ચેવાળી કેટેગરીનો સ્ટોક છે ને આજે છે ને આપણે આજના વિડીયોની અંદર ડિસ્કસ કરવા જઈએ છીએ. મિડકેપ સ્ટોક એવા હોય ને કે જેમાં સ્મોલ કેપ જેટલી ગ્રોથ તો ના હોય પણ એમાં છે ને આપણું રિસ્ક પણ બહુ ઓછું હોય સ્મોલ કેપ કરતાં, સ્મોલ કેપના કમ્પેરિઝનમાં. હવે મિડ કેપ સ્ટોક અગર આપણને એવા મળી જાય કે ભાઈ જેના ફંડામેન્ટલ સારા છે, પ્રોફિટ કન્ટિન્યુઅસલી વધી રહ્યું છે, કંપનીની બેલેન્સ શીટમાં કરજો ઓછો છે અને એનો જે પ્રમોટર છે એમનો સ્ટેક કંપની અંદર વધારે છે કે એક ટ્રસ્ટ બતાવે, તો એવી જે કંપનીઝ હોય ને એને અગર આપણે લાંબા ટાઈમ સુધી હોલ્ડ કરીએ, લાંબા ટાઈમનો મિનિંગ શું કે ભાઈ આવાળા 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ સુધી, તો એ આપણા જે પૈસા છે એને ડબલ, ટ્રિપલ, 5x સુધી કરી શકે. તો એવા છે ને સ્ટોક્સમાં મારું પોતાનું જનરલી ઇન્વેસ્ટમેન્ટ હોતું હોય છે અને આવા સ્ટોકનું છે ને આજે આપણે થોડુંક એનાલિસિસ કરવા જઈએ. તો એમાંનો છે ને એક સ્ટોક જેનું નામ છે હર્ષા એન્જિનિયર્સ લિમિટેડ, એનું છે ને આજે આપણે થોડુંક એનાલિસિસ કરવા જઈએ છીએ. હવે આ એનાલિસિસ થશે શું કે સૌથી પહેલાં તો આપણે છે ને કંપનીનું થોડુંક બિઝનેસ મોડલ રીડ કરીશું જેથી તમને કંપનીના બિઝનેસ મોડલ વિશે ખબર પડે. બીજી વસ્તુ આપણે છે ને કંપનીના ફંડામેન્ટલ અને ટેકનિકલ પર ચેક કરીશું જેથી તમને એ ખબર પડે કે ભાઈ મેં જે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરું છું પોતાનું એમાં હું કઈ વસ્તુને એનાલિસિસ કરતો હોઉં છું. તો હવે છે ને થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આ જે એનાલિસિસ છે એને આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં છે ને આપણે જે કંપનીનું બિઝનેસ મોડલ છે ને એને થોડુંક એનાલિસિસ કરીએ. તો કંપની જનરલી કરે શું છે? તો કંપની તમને ખબર છે કે એન્જિનિયરિંગ કંપની છે, તો એન્જિનિયરિંગ પ્રોડક્ટ એને મેન્યુફેક્ચર કરતી હશે. તો આ જે કંપની છે એ અલગ અલગ જાતની એન્જિનિયરિંગની પ્રોડક્ટ એને મેન્યુફેક્ચર કરે છે અને અલગ અલગ જિયોગ્રાફી અને ઇન્ડસ્ટ્રીની અંદર જેને પહોંચાડે છે. હવે કઈ વસ્તુ મેન્યુફેક્ચર કરે છે તો અહીંયા કંપનીએ મેન્શન કર્યું છે કે ભાઈ ઇટ મેન્યુફેક્ચર્સ બ્રાસ, સ્ટીલ અને પોલીએમાઇડ કેજીસ એન્ડ સ્ટેપ્ડ કમ્પોનન્ટ્સ. તો આ બધી જે વસ્તુ છે એ કંપની મેન્યુફેક્ચર કરે છે અને આ જે કંપનીની પ્રોડક્શન ફેસિલિટી છે ને એ એશિયાની અંદર ઇન્ડિયામાં અને ચાઇનામાં લોકેટેડ છે. એની સાથે યુરોપની અંદર, રોમેનિયાની અંદર કંપનીની જે પ્રોડક્શન ફેસિલિટી છે એ ત્યાં અવેલેબલ છે. આપણે થોડું હજુ આગળ વધીએ તો અહીંયા છે ને તમને દેખાશે કે ભાઈ કંપનીના છે ને કેવા જાતના પ્રોડક્ટ છે. અહીંયા તમને દેખાશે કે ભાઈ બ્રાસના કેજીસ કેવા હોય, સ્ટીલના કેજીસ કેવા હોય, પોલીએમાઇડના કેજીસ કેવા હોય અને સ્ટેપિંગ કમ્પોનન્ટ શું હોય. તો એનું તમને અહીંયા એક ઓવરલુક મળતું હશે. આપણે થોડું છે ને હજુ આગળ વધીએ તો અહીંયા શું કંપની કહે છે કે આપણી આ જે કંપની છે ને એ ઇન્ડિયાની છે ને લીડર કંપની છે. શેની અંદર? તો પ્રિસિઝન બિયરિંગ કેજ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર આપણી આ જે કંપની છે એક ઇન્ડિયાની લીડર કંપની છે જેની પાસે અત્યારે છે ને 50 થી 60% ઓવરઓલ છે ને માર્કેટનો શેર છે. હવે અગર ગ્લોબલી આપણે વાત કરીએ તો ગ્લોબલી આ જે કંપની છે એનો લગભગ 6.5% છે ને માર્કેટ શેરની અંદર દેખાય છે. માર્કેટ શેર કઈ વસ્તુનો? તો ભાઈ આ જે બધી વસ્તુ જે રીતે કેજીસ ઓફ બ્રાસ, સ્ટીલ, પોલીએમાઇડ, તો આ બધી વસ્તુ જે છે એની અંદર કંપનીનો જે માર્કેટ શેર છે ગ્લોબલમાં એ 6.5%ની આજુબાજુ દેખાય છે. અને ઇન્ડિયાની વાત કરીએ તો લગભગ 50 થી 60% કંપનીનો માર્કેટની અંદર શેર છે. આપણે છે ને થોડું હજુ આગળ વધીએ તો અહીંયા કંપની કહે છે કે એનું જે બિઝનેસ મોડલ છે ને એમાં છે ને 2 જાતના કંપની છે ને બિઝનેસ કરે છે. સૌથી પહેલો બિઝનેસ શું છે કે ભાઈ સૌથી જે પહેલો બિઝનેસ છે એ છે એન્જિનિયરિંગનો બિઝનેસ. આની અંદર કંપની શું કરે કે ભાઈ ઇટ મેન્યુફેક્ચર્સ બિયરિંગ કેજીસ ઇન બ્રાસ, સ્ટીલ અને પોલીએમાઇડ, જેવું આપણે પહેલાં ડિસ્કસ કર્યું. બીજું જે બિઝનેસ મોડલ છે એ શું છે કે ભાઈ સોલર EPC બિઝનેસ. આની અંદર કંપની કરે શું? તો આ જે કંપની છે અલગ અલગ જાતનું ઇન્સ્ટોલેશન ઓફ ગ્રાઉન્ડ માઉન્ટ પ્રોજેક્ટ્સ, રૂફટોપ પ્રોજેક્ટ્સ અને ઓપરેશન અને મેન્ટેનન્સ ઓફ સોલર પાવર પ્રોજેક્ટ્સ. તો આની અંદર છે એ કંપની જોડાયેલી છે. હવે આમાં કંપનીને કેવું છે કે ભાઈ જે 90% એનું જે રિવેન્યુ છે એ એન્જિનિયરિંગ બિઝનેસમાંથી આવે છે અને જે 10% રિવેન્યુ છે એ ખાલી કંપનીને સોલર EPC બિઝનેસમાંથી આવે છે. હજુ છે ને આપણે થોડું આગળ એને રીડ કરીએ તો હવે એ કંપની છે થોડુંક જિયોગ્રાફીનું સ્પ્લિટ બતાવ્યું છે રિવેન્યુનું. કંપની એવું કહે છે કે ડોમેસ્ટિકમાંથી એટલે ઇન્ડિયાની અંદરથી કંપનીને છે ને 45%નું રિવેન્યુ આવે છે અને અગર એક્સપોર્ટની વાત કરીએ આઉટ ઓફ ઇન્ડિયાથી કંપની છે ને 55%નું રિવેન્યુ આવે છે. આ જે કંપની છે ને એની જે પ્રોડક્ટ છે એ લગભગ 5 કન્ટિનેન્ટની 25થી વધારે કન્ટ્રીની અંદર છે ને કંપની પોતાની પ્રોડક્ટને સેલ કરી રહી છે. આપણે છે ને થોડું કંપનીના ફોકસ વિશે વાત કરીએ તો કંપનીઓ છે ને અત્યારે ફોકસ શું છે કે જે તમને ખબર છે કે આવા ટાઈમમાં EV સેક્ટર છે ને ગ્રો થવાનું છે. તો EV સેક્ટરની અંદર EV ઓટોમોબાઈલની અંદર જે કમ્પોનન્ટ્સ વપરાશે એનું છે ને આ કંપની અત્યારે ડેવલપમેન્ટ છે ને સ્ટાર્ટિંગ કરી રહી છે. બીજી વસ્તુ કંપનીનો ફોકસ શું રહે છે કે એ છે ને થોડુંક ઇનઓર્ગેનિક એક્વિઝિશન કરી રહી છે જેનાથી શું થશે કે કંપની અલગ અલગ કંપની થોડીક એક્વાયર કરશે જેનાથી છે ને આ જે કંપની છે એ તો પોતે બી ગ્રો કરશે પણ એ જે બીજી કંપનીઝ છે એ જ્યારે ગ્રો કરશે ને તો એનો જે બેનિફિટ છે એ આપણી કંપનીને પણ છે ને મળી શકશે. તો આપણે છે ને ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ છે. કંપની છે ને પોતાની ગ્રોથ માટે એક સારો સ્ટેપ લઈ રહી છે. હવે છે ને હજુ આપણે થોડું આગળ રીડ કરીએ તો હવે છે ને આપણી સામે છે ને એક ટેકનિકલ ચાર્ટ છે. આ જે ટેકનિકલ ચાર્ટ છે ને એ આપણું હર્ષા એન્જિનિયરનું છે
આને આપણે છે ને થોડુંક ચેક કરીએ તો એ તમને દેખાશે કે એક નાનો છે ને અહીંયા પોલ અને ફ્લેગનો પેટર્ન બની રહ્યો છે. હવે અહીંયા છે ને વસ્તુ શું છે કે આપણું જે બે ઇન્ડિકેટર આપણે યુઝ કરીએ છીએ ને એક તો હોય છે મૂવિંગ એવરેજ અને બીજું હોય છે આપણું RSI. RSIમાં છે ને અત્યારે આપણને સ્ટ્રેન્થ થોડીક ડાઉન દેખાઈ રહી છે, લગભગ 40-50% આજુબાજુ છે. અને આપણું જે મૂવિંગ એવરેજ છે ને એની જે આપણી વ્હાઇટ લાઇન છે 5 દિવસનું મૂવિંગ એવરેજ એ છે ને અત્યારે આપણે થોડું નીચે દેખાઈ રહ્યું છે. તો અત્યારે છે ને શોર્ટ ટર્મ માટે એક આમાં બિયરિશ કરેક્શન દેખાઈ રહ્યું છે. પણ અગર આ જે પોલનો ફ્લેગનું જે પીક છે એને અગર સ્ટોકનો પ્રાઇસ બ્રેક મારીને ઉપર જાય છે ને તો અહીંયાથી આપણે શોર્ટ ટર્મ માટે આ સ્ટોક જ્યારે અપમૂવ લેશે તો લગભગ છે ને અહીંયાથી અત્યારે સ્ટોકનો પ્રાઇસ 500 રૂપિયા પર છે, પણ આ ઉપર જશે ને ત્યારે 720 અને 750ની આજુબાજુ એક લેવલ કંપની બનાવી શકે. બાય ધ વે જેવું મેં તમને કીધું કે જે મિડ કેપ સ્ટોક હોય ને સારા એને છે ને આપણે 3-4 વર્ષ સુધી હોલ્ડ કરી રાખો. જેનાથી શું છે કે અત્યારે જે કંપની છે ને એ 5000 કરોડની કંપની છે, પણ ધીમે ધીમે જેમ જેમ ગ્રો કરશે ને તો આપણા જે પૈસા છે આ જે કંપની છે એ 5000 કરોડથી લઈને 10,000 કરોડ, 15,000 કરોડ, 20,000 કરોડ પર પહોંચી શકશે. તો આપણા જે પૈસા આપણે ઇન્વેસ્ટમેન્ટ આજે કર્યા છે એ પણ આવવાના 4-5 વર્ષની અંદર 4x 5x જેટલું રિટર્ન આપણને પ્રોવાઈડ કરી શકશે. પણ કોઈ ગેરંટી હોતી નહીં સ્ટોક માર્કેટની અંદર. અને આપણે અગર મિડ કેપ અને સ્મોલ કેપમાં ઇન્વેસ્ટ કરીએ તો આપણું છે ને રિસ્ક પણ વધારે હોતું હોય છે. તો આપણે સૌથી પહેલાં છે ને આપણું એકવાર રિસ્ક ચેક કરવાનું. અને બીજી વસ્તુ મેં કહેવાનું તમને ભૂલી ગયું કે કોઈ પણ જાતનો રિકમેન્ડેશનનો વિડીયો નથી. મેં ખાલી જે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એનું એનાલિસિસ તમને પ્રોવાઈડ કર્યું છે, જેનાથી તમને ખબર પડી શકે કે ભાઈ મેં કઈ વસ્તુને ચેક કરીને મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. અગર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો સૌથી પહેલાં તમારે એકવાર પોતાનું એનાલિસિસ કરવાનું આ સ્ટોકની અંદર. બીજી વસ્તુ અગર તમારું કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય તો એને પણ એકવાર કન્સલ્ટ કરાવી લેવાનું. આપણે વિડીયોની અંદર થોડા આગળ વધીએ. હવે સૌથી પહેલાં છે ને આપણે કંપનીનું પ્રોફિટ એન્ડ લોસનું સ્ટેટમેન્ટ ચેક કરીએ. અહીંયા તમને દેખાશે કંપની જે સેલ છે ને એમાં છે ને આપણને કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ છે ને દેખાઈ રહ્યો છે. અગર આપણે 2019થી જોઈએ ને કાં તો 2020થી જોઈએ તો કંપનીની જે સેલ હતી એ 600 કરોડની આજુબાજુ હતી, જે અત્યારે વધીને 1000 કરોડ 1100 કરોડ પર પહોંચી ગઈ છે. અગર આપણે એનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ચેક કરીએ તો ત્યાં છે ને આપણને 2021 પછી છે ને એક કન્સિસ્ટન્સી દેખાઈ રહી છે. 16-17ની આજુબાજુ એનું માર્જિન ફરી રહ્યું છે. તો એક કન્સિસ્ટન્સી આપણને માર્જિનની અંદર દેખાય છે. અગર આપણે નેટ પ્રોફિટની વાત કરીએ તો એ જે નેટ પ્રોફિટ છે ને 2020માં લગભગ 20 કરોડનું હતું, જે અત્યારે વધીને ઓલમોસ્ટ 140 કરોડ પર પહોંચી ગયું છે. આપણે થોડું હજુ આગળ એને ચેક કરીએ તો હવે આપણી સામે છે બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં આપણે છે ને કંપનીની બોરોઈંગની કન્ડિશન ખબર પડે, બીજું કંપની કેપેક્સ કરે છે નથી કરતી વસ્તુ ખબર પડે. તો અહીંયા આગળ આપણે આ કંપનીનું ચેક કરીએ ને તો અહીંયા છે ને તમે સૌથી પહેલાં રિઝર્વ જોયો અને કંપનીની બોરોઈંગ જોયું. અત્યારે જે કંપની પાસે રિઝર્વ છે ને એ લગભગ 1200 કરોડની આજુબાજુ છે અને કંપની પાસે જે અત્યારે બોરોઈંગ છે ને એ ખાલી આપણને 80 કરોડની આજુબાજુ દેખાય છે. અને અગર આપણે બોરોઈંગ જે છે એ સ્ટાર્ટિંગથી જોઈએ ને તો લગભગ 2020માં કંપની ઉપર જે કરજો હતો ને એ લગભગ 320 કરોડનો હતો, તે ધીમે ધીમે ઘટતો અત્યારે 80 કરોડ ઉપર આવી ગયો છે. તો આ એક ઇન્વેસ્ટર માટે સારી વસ્તુ છે કે કંપની જે એની બોરોઈંગ છે ધીમે ધીમે ઓછી કરી છે. હવે અગર આપણે કેપિટલ એક્સપેન્ડિચરનું જોઈએ ને CWIPને તો અહીંયા તમને દેખાશે કે 2021 પછી 2020થી લઈને અત્યાર સુધી છે ને કંપની કન્ટિન્યુઅસલી છે ને કેપેક્સ કરતી આવી છે. તો આની જે ગ્રોથ છે એ પણ છે ને કંપનીને ફ્યુચરમાં મળી શકે છે. અગર આપણે થોડું આગળ ચેક કરીએ તો હવે છે ને આપણી સામે થોડાક રેશિયોઝ છે. રેશિયોનું આપણે છે ને થોડુંક એનાલિસિસ કરીએ. સૌથી પહેલાં તો તમે તેની માર્કેટ કેપ જુઓ, અત્યારે લગભગ 4500 કરોડની આજુબાજુ છે. જે આગળ જઈને અગર આ જે કંપની છે એ 10,000 કરોડ, 15,000 કરોડ, 20,000 કરોડ પર થાય તો આપણા જે પૈસા છે એ પણ અહીંયાથી ડબલ, ટ્રિપલ, 4x થઈ શકે. અગર આપણે એનો PE રેશિયો ચેક કરીએ ને તો એ લગભગ છે ને 32ની આજુબાજુ છે અને એનું જે ઇન્ડસ્ટ્રી PE છે ને એ લગભગ 29-30ની આજુબાજુ છે. એટલે અત્યારે આ જે કંપની છે ને એ એક ફેર વેલ્યુની અંદર આપણને દેખાઈ રહી છે. પણ અગર આપણે એનો PEG રેશિયો ચેક કરીએ, જ્યાં શું હોય કે PE રેશિયો તો હોય પણ એની સાથે છે ને કંપનીની જે ગ્રોથ હોય એ લિંક થઈ જાય તો એની બનીને છે ને PEG રેશિયો બનતો હોય. એ જે રેશિયો છે ને અત્યારે આપણને 1 કરતાં ઓછો દેખાય છે. તો આ જે રેશિયો છે એના પરથી આપણને થોડું એવું લાગી શકે કે ભાઈ અત્યારે છે ને કંપની થોડીક અંડર વેલ્યુ એનો જે સ્ટોક છે મળી રહ્યો છે. હવે છે ને આપણે એનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ચેક કરીએ તો આપણને 16% દેખાય છે. બાકી જે બીજા પ્રોફિટેબિલિટી રેશિયો છે, તે રિટર્ન ઓન ઇક્વિટી છે, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ છે, ROC છે, બધા જે રેશિયો છે એ કંપનીના ટકાટક દેખાઈ રહ્યા છે. ડેટ ટુ ઇક્વિટીની વાત કરીએ તો આપણને 0.06થી ઓલમોસ્ટ કંપની ડેટ ફ્રી છે એવું આપણે કહી શકીએ. હવે અગર આપણે વોલ્યુમની વાત કરીએ તો અહીંયા તમને દેખાશે કે અત્યારે જે કંપનીનો વોલ્યુમ છે ને એ લગભગ 50,000ની આજુબાજુ આપણને દેખાય છે, જે આ કંપની માટે એક સારો વોલ્યુમ ગણી શકાય છે. હજુ આગળ આપણે ચેક કરીએ તો હવે છે ને આપણી સામે એક શેર હોલ્ડિંગનું પેટર્ન છે, જે આપણને પ્રમોટરની હોલ્ડિંગ કેટલી છે, ઇન્સ્ટિટ્યુશનની હોલ્ડિંગ કેટલી છે અને પબ્લિકની હોલ્ડિંગ કેટલી છે આપણને ખબર પડી શકે. હવે અગર છે ને અહીંયા તમે પ્રમોટરની હોલ્ડિંગને ચેક કરશો ને તમને દેખાશે કે જ્યારથી કંપની લિસ્ટ થઈ છે ને ત્યારથી લઈને અત્યાર સુધી જે પ્રમોટરની હોલ્ડિંગ છે ને એમાં એક પણ સ્ટેક પ્રમોટર છે ને વેચ્યો નથી. તો અહીંયા તમને દેખાશે કે સ્ટાર્ટિંગમાં જ્યારે કંપની લિસ્ટ થઈ હતી 2022માં સપ્ટેમ્બરમાં, ત્યારે જે પ્રમોટરની હોલ્ડિંગ હતી ને 74.61% હતી, જે અત્યાર સુધી વચ્ચે છે ને એક પણ દિવસનું કશું ચેન્જ દેખાયો નથી
અને અત્યાર સુધી જે પ્રમોટરની હોલ્ડિંગ છે ને 74.61% છે. તો આ વસ્તુ શું બતાવે કે કંપનીના જે પ્રમોટર છે ને એમને જે કંપનીની ફ્યુચરની ગ્રોથ છે એની ઉપર એમને એક ટ્રસ્ટ છે કે ભાઈ મારી કંપની ફ્યુચરમાં ગ્રોથ થશે તો મારી કંપનીની અંદર જે પૈસા છે એને વધારેથી વધારે લાગેલા હોવા જોઈએ. તો આ જે એક વસ્તુ છે એક એનાલિસિસ કરીને આપણને ખબર પડતી હોય. અગર આપણે ઇન્સ્ટિટ્યુશનની વાત કરીએ, એફઆઈ ડીઆઈની વાત કરીએ તો એફઆઈની જે હોલ્ડિંગ છે એમાં ધીમે ધીમે ઘટતી દેખાઈ રહી છે. પણ અગર આપણે ડીઆઈને ચેક કરીએ આપણા ઇન્ડિયાના ઇન્સ્ટિટ્યુશનની તો એમની જે હોલ્ડિંગ છે આપણને 2023 પછી એક કન્સિસ્ટન્ટ દેખાઈ રહી છે કે ભાઈ એમની જે હોલ્ડિંગ છે એ 8-9-7% આજુબાજુ આપણને ફરીથી દેખાઈ રહી છે. અગર આપણે પબ્લિકની વાત કરીએ તો પબ્લિકની જે હોલ્ડિંગ છે ને એ આપણને 15% આજુબાજુ દેખાય છે. હવે અહીંયા જે કંપનીનો મેજર સ્ટેક છે ને એ પ્રમોટર અને આપણા ડીઆઈ પાસેથી એને હોલ્ડ છે. જેવું બતાવ્યું કે ભાઈ અગર કોઈ કંપની જે છે એમાં પબ્લિક કરતાં અગર ઇન્સ્ટિટ્યુશન અને પ્રમોટરની હોલ્ડિંગ વધારે હોય તો એ ઇન્વેસ્ટર માટે એક સારી વસ્તુ ગણાતી હોય છે. તો આઈ હોપ આજનું આ જે એનાલિસિસ છે એ તમને ગમ્યું હશે. અને અગર આ જે એનાલિસિસ છે આથી તમને કંઈક શીખવા મળ્યું છે કે ભાઈ આપણે કેવા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું તો આ વિડીયોને મારા ભાઈ લાઇક કરજો. અને આ જે નોલેજ છે તમને ગમ્યું હોય તો આ જે નોલેજ છે એને તમારા ફ્રેન્ડ અને રિલેટિવ સાથે પણ શેર કરજો. અને બીજી વસ્તુ કે આ જે વિડીયો છે ને એ અગર તમે અત્યાર સુધી જોયો છે ને તો તમને એક વસ્તુ કહું કે અમારું છે ને વોટ્સએપ પર એક ગ્રુપ છે જ્યાં શું હોય કે લોકો છે અમને અલગ અલગ સ્ટોકના નામ છે ને પૂછતા હોય છે ને એનું જે એનાલિસિસ છે ને એ અમે અમને ફ્રીમાં પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો અગર આ જે સર્વિસ છે તમારે એપ્લાય કરવી છે તો અહીંયા છે ને તમને સ્ક્રીન પર એક નંબર દેખાતો હશે ત્યાં જઈને તમે અમને મેસેજ કરી શકો છો. તો અમારી ટીમમાંથી તમને કોઈને કોઈ અમારા ગ્રુપની અંદર છે ને જોઈન કરી દેશે. તો મળીશું ફરીથી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ટાટા.